हेलो फ्रेंड्स, वेलकम टू रियल फिजिक्स चैनल। चैप्टर नंबर 12 परमाणु। परमाणुમાં આ થિયરીનો છેલ્લો લેક્ચર છે। ત્યારબાદ આપણે 32 વર્ષના નીટના પૂછેલા ક્વેશ્ચનો જે છે તેને આપણે સોલ્વ કરવાના છીએ। તો આ સંપૂર્ણ લેક્ચરને જોતા રહેશો જેથી તમે એક્સરેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ચાલો આપણે શરૂ કરીએ છીએ એક્સરે। एक्सरे जे छे मित्रों एनी सौप्रथम आपणे बात करिए तो एक्सरेनी तरंग लंबाई छे ए 10⁻³ थी 1 नेनोमीटर सुधीनी लई शकीए छे, एटले के तेने 0.001 पण लखी शको छो, जे सामान्य रीते तमने एमसीक्यू जे छे ए ख्याल होवो जोईए। हवे एक्सरेनी शोध छे ए तमने ख्याल छे कोणे करी छे मित्रों, तो के एक्सरेनी शोध जे छे ए रोन्जने करी छे, बराबर छे। परंतु ત્યારબાદ ઘણા સમય બાદ કુલિજ નામના વૈજ્ઞાનિકે એક્સરે ઉત્પન્ન કરવા માટેની એક ટ્યુબની રચના કરી। તો અહીં તમને આપેલી જે ટ્યુબ છે તેને ખાસ તમે જોશો જેથી તમે અભ્યાસ કરી શકો છો। અહીં આપેલી જે આકૃતિ જે છે તેમાં અહીં ખૂબ હાઈ વોલ્ટેજ આપેલા હોય છે, બરાબર છે, જે આકૃતિમાં દર્શાવેલું નથી। ત્યારબાદ અહીં જે છે એ કુલિંગ મૂકેલું હોય છે, કુલિંગ વ્યવસ્થા, જે સમજવા માટે માત્ર લખું છું મિત્રો, કુલિંગ વ્યવસ્થા હોય છે। અહીં આ જે ટ્યુબ જે છે એ શૂન્ય અવકાશિત હોય છે, બરાબર છે। આ એક બાજુનો જે ભાગ છે એનોડ છે અને બીજી બાજુનો ભાગ કેથોડ છે। કેથોડ છે મિત્રો એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે છે, બરાબર। મોટા ભાગના ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જન થાય છે અને આપેલા ઇલેક્ટ્રોનને નિયંત્રણ એટલે કે ટ્યુબને કુલિંગ કરવા માટે જ આ રીતે અહીં કુલિંગ સિસ્ટમ મૂકેલી હોય છે। તો અમુક ટકા જ ઇલેક્ટ્રોન જે છે એનોડ સાથે અથડાય છે અને એનોડ જે છે મિત્રો ખાસ નોંધ કરી રાખશો, એનોડ જે છે 45 ડિગ્રીના ખૂણે રાખેલો હોય છે, જેથી એક્સરે જે ઉત્સર્જન થાય છે, બરાબર છે, તે કોઈ યોગ્ય ડાયરેક્શનમાંથી બહાર કાઢી શકો છો। આ રીતે એક્સરેનું ઉત્સર્જન મેળવી શકાય છે। હવે એનોડ તરીકે જે છે કોની પસંદગી કરવામાં આવે છે, ત્યારબાદ અહીં જે ઇલેક્ટ્રોન છે એ એનોડના પરમાણુ સાથે અથવા તો એનોડના પરમાણુની અંદર જઈ શકતા નથી। આથી ઇલેક્ટ્રોન જે છે એને ખૂબ જ હાઈ વોલ્ટેજ અહીંથી આપવામાં આવે છે મિત્રો, 20 થી 40 કિલોવોટ, 20 થી 40 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે છે। ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ આપેલા એનોડની અંદર અથડાય છે, એટલે કે એનોડના પરમાણુઓ સાથે અથડાય છે અને એક્સરેનું ઉત્સર્જન કરે છે, જે ખાસ નોંધ કરી રાખશો। આકૃતિની માહિતી મેળવ્યા બાદ આપણે નીચે જોઈએ કઈ રીતે વર્કિંગ આપેલું છે એક્સરેનું। સી જે છે મિત્રો કેથોડ છે અહીં, જેને ગરમ કરી ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે છે। સી અને એની વચ્ચે હમણાં જ મેં દોર્યું તેમ કે એને ઊંચા વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય છે, આથી ઇલેક્ટ્રોન છે પ્રવેગિત ગતિ કરે એનોડ પર મારો ચલાવવામાં આવે છે અને એક્સરેનું ઉત્સર્જન કરે છે। એનોડ તરીકે કોપર છે, ટંગસ્ટન છે, મોલિબ્ડેનમ તેવી ધાતુનો અહીં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે એક્સરેનું ઉત્સર્જન કરી શકે। પરંતુ યાદ રાખશો અહીં જે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન જે છે મિત્રો તેને ઊંચા વોલ્ટેજે પ્રવેગિત ગતિ કરાવવામાં આવે છે, ત્યારબાદ એનોડ સાથે અથડાય અને એક્સરેનું ઉત્સર્જન કરે છે, બરાબર છે। એ ખાસ નોંધ કરી રાખશો, જે એક્સરેનું ઉત્સર્જન કરે છે। હવે આપેલા એક્સરે ઉપરથી તેની તરંગ લંબાઈ જે છે તે કઈ રીતે મેળવવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીએ અને ગ્રાફ કઈ રીતે મળશે તે પણ આપણે જોતા જઈએ। અહીં એક ગ્રાફની આકૃતિ દોરીને આપી છે મિત્રો, એક્સરેની તીવ્રતા, કેટલી ઇન્ટેન્સિટી ધરાવતું, તીવ્રતા ધરાવતું, તરંગ લંબાઈ ધરાવતું એક્સરેનું ઉત્સર્જન થાય છે, તો તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો ગ્રાફ આપેલો છે। મિત્રો કોઈ પણ જ્યારે એનોડ તરીકે તમે પસંદ કરશો કોઈ પણ તત્વ, બરાબર છે, તો ખાસ નોંધ કરશો, સમજો કે આપેલો ગ્રાફ આપણે મેળવવો છે। અહીં જે તત્વ એનોડ તરીકે છે એ આપણે ઉપયોગ કરીએ છીએ કોપરનો, સમજો એનોડ તરીકે કોપર છે, તો તેનો ગ્રાફ જે છે એ ચોક્કસ અહીંથી જે ઉત્સર્જન તરંગ લંબાઈ જે છે, અહીંથી જે તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે એ ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન થશે। સમજો મેં તેનો ગ્રાફ દોર્યો તો તેની તરંગ લંબાઈ છે અહીંયાથી શરૂઆત થાય છે, બરાબર છે। આ કોપર માટે છે મિત્રો। હવે સમજો અહીં કોપરની જગ્યાએ આપણે મોલિબ્ડેનમ ધાતુ લઈએ, બરાબર છે,
તો તેનો ગ્રાફ જે છે એ ખાસ નોંધ કરી રાખશો. તેનો ગ્રાફ કોપરની જેમ અહીંયાથી શરૂઆત નહીં થાય. તેનો ગ્રાફ કોઈ બીજી તરંગ લંબાઈ છે ત્યાંથી ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે. બરાબર છે, સમજો મોલિબ્ડેનમનો છે. તો અલગ અલગ તત્વો માટેનો ગ્રાફની જે શરૂઆત જે છે મિત્રો એ અલગ અલગ હોય છે. આથી આપણે કહી શકીએ છીએ કે આપેલું તત્વ કયું છે, કઈ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે, તેના પરથી આપણે કહી શકીએ છીએ કે આપેલું તત્વ કેટલામો પરમાણુ ક્રમાંક ધરાવતું છે અથવા તો કયું તત્વ છે, એવું પણ આપણે આના મદદથી શોધી શકીએ છીએ, જે ખાસ નોંધ કરી રાખશો. તો નીચે આપણે ગ્રાફની અંદર જોઈએ તો કોઈ તત્વ માટેનો અહીં ગ્રાફ દોરેલો છે. ગ્રાફની શરૂઆત તમે જોશો લેમ્બડા મિનિમમ કોઈ ચોક્કસ તરંગ લંબાઈથી શરૂઆત થશે. ત્યારબાદ ગ્રાફ છે તેના તમે જોશો અમુક લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમથી છે મિત્રો ગ્રાફની શરૂઆત થાય છે, જે સળંગ છે. અહીંયાથી ગ્રાફ જે છે તમે જોઈ શકો છો સળંગ વર્ણપટ છે. ત્યારબાદ ગ્રાફમાં બે પીક પોઈન્ટ જોવા મળે છે, જેની તીવ્રતા આ જે તરંગ લંબાઈ જે છે બરાબર છે, આપેલી બંને તરંગ લંબાઈ માટે તીવ્રતા જે છે ખૂબ જ વધારે જોવા મળે છે. સમજો આને લેમ્બડા 1 અને લેમ્બડા 2 નામ આપી છે, તો બંને તરંગ લંબાઈ માટે તીવ્રતા ખૂબ વધી ગઈ. તો આ સૌથી વધારે તીવ્રતા ધરાવતું એક્સ કિરણ છે એવું કહી શકીએ છીએ કે આલ્ફા રેખા છે મિત્રો, અને અહીં આપેલી છે કે બીટા એક્સરેનું ઉત્સર્જન કરે છે. તો કેમિસ્ટ્રીમાં પણ તમને ખ્યાલ હશે, તમે શીખી ગયા છો કે કવચ હોય છે કે ત્યારબાદ આપણે દોરીએ છીએ કે પછી એલ, બરાબર છે. ત્યાર પછી આપણે કવચ દોરીએ છીએ એમ, ત્યારબાદ આપણે કવચ દોરીએ છીએ એન. મિત્રો કે એલ એમ આ રીતે એન કવચ દોરતા જઈએ છીએ. તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન એટલે એનો મતલબ શું થશે, અહીં નામ પણ આપી દઉં છું, ક્વોન્ટમ નંબર N1 2 3 અને 4 તમે નામ આપી શકો છો. બરાબર છે. હવે કઈ રીતે ઇલેક્ટ્રોન જે છે એ કે આલ્ફા રેખા એટલે કે એક્સરેનું ઉત્સર્જન કરતો હશે. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન જે છે પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરીને આવતો હોય, બહારથી કોઈ પણ પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરીને આવે, ત્યારે જો બીજામાંથી પહેલામાં આવે તો આપણે એને કહીએ છીએ કે આલ્ફા રેખાનું ઉત્સર્જન કરશે. ત્રીજામાંથી પહેલામાં આવે તો કહી શકો છો કે બીટા રેખાનું ઉત્સર્જન કરે. તેવી જ રીતે આલ્ફા રેખા પછી તમે એલ જે છે એ પણ દર્શાવી શકો છો બીજી કક્ષામાં, ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, તો અહીં એલ આલ્ફા, એલ બીટા, પાંચમામાંથી બીજામાં તો એલ ગામા. આવી રીતે આલ્ફા, બીટા અને ગામા એક્સરેનું ઉત્સર્જન થાય છે. મિત્રો અહીં કોઈ ચોક્કસ તરંગ લંબાઈએ તમે જોશો કે આલ્ફા રેખાનું ખૂબ વધારે તીવ્રતા જોવા મળે છે એક્સરેની. બરાબર છે, જે તમે ખાસ નોંધ કરી નાખશો. હવે અહીં તમે જોશો તો અહીં તમને આપેલા જે છે ખાસ તરંગ લંબાઈ માટે તીવ્રતા છે ખૂબ જ વધારે જોવા મળે છે કે આલ્ફા રેખાની મિત્રો. ત્યારબાદ તીવ્રતા ઘટતા ક્રમની મળે છે. અહીં લેમ્બડા મિનિમમની જે શરૂઆત છે તેના પરથી તમે કહી શકો છો આપેલું તત્વ છે એ કયા નંબરનું છે, કયા ક્રમનું તત્વ છે, જે ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. બરાબર છે. તો ગ્રાફ જે છે એ પણ તમને MCQમાં પૂછી શકે છે, જે તમારે ખાસ નોંધ કરીને રાખવાનો રહેશે મિત્રો. ત્યારબાદ આપણે આગળના મુદ્દામાં જઈએ તો કે અહીં જે ઉત્સર્જન થતી તરંગ લંબાઈ જે છે લેમ્બડા મિનિમમ જે છે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે, અથવા તો કઈ રીતે ત્યાંથી કોઈ ચોક્કસ તત્વની તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે. તો ચાલો આપણે જોઈએ. અહીં તમે જોશો તો ઇલેક્ટ્રોન જે છે એ એનોડના પરમાણુ સાથે હેડ ઓન અથડામણ કરે. બરાબર છે. તો સમગ્ર ગતિ ઉર્જાનું એક્સરેમાં રૂપાંતરણ થાય છે. મિત્રો આ જે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ સાથે જ્યારે અથડામણ કરતો હોય તો તેની ગતિ ઉર્જા છે એ સંપૂર્ણપણે એક્સરેમાં રૂપાંતરણ પામે. ત્યારે મહત્તમ આવૃત્તિ, તમને ખ્યાલ છે આવૃત્તિ જે છે એ પ્રોપોર્શનલ ટુ 1/λ છે. આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ છે તેની કેવી હશે, લઘુત્તમ, એટલે લેમ્બડા મિનિમમનું ઉત્સર્જન કરે છે. આપણે જે હમણાં ઉપરની આકૃતિમાં જોયું તેમાં અહીં જે એનોડ આપેલો છે મિત્રો, અને અહીં આપણે જે કેથોડ દોરેલો છે, તો કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન આવે છે એ સીધા જ જો એનોડના પરમાણુ સાથે અથડામણ કરશે. બરાબર છે. એનોડના પરમાણુ સાથે સીધા જ જો અથડામણ કરશે તો તેમાંથી ચોક્કસ લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું ઉત્સર્જન થશે, જેની આવૃત્તિ જે છે એ મહત્તમ હશે અને તરંગ લંબાઈ છે એ લઘુત્તમ હશે, જે તમે ખાસ નોંધ કરી રાખશો.
જો ઇલેક્ટ્રોનને વી વિદ્યુત સ્થિતિમાનવાળા તફાવત હેઠળ પ્રવેગિત કરેલો હોય, અહીં તમે જોશો એનોડ અને કેથોડ વચ્ચે આપણે ઊંચું વોલ્ટેજ 20 થી 40 કિલોવોટ આપેલું છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે તેને કઈ રીતે લખી શકો છો? જો વી વિદ્યુત સ્થિતિમાને ઇલેક્ટ્રોનને આપણે ગતિ કરાવીએ તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો અહીં જોશો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ 1/2 mv² હોય, જે તમે સ્થિતિ ઉર્જા સ્વરૂપે પણ લખી શકો છો. સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમને ખ્યાલ છે, વિદ્યુત સ્થિતિમાન ચેપ્ટરમાં છે, U = Q × V. અથડામણ દરમિયાન તેની ગતિ ઉર્જા છે તેની સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થશે. બરાબર છે. હવે અહીં તમે જોશો ગતિ ઉર્જા જે છે એ ફોટોનની ઉર્જા પણ તમે એને કહી શકો છો. એક ફોટોનનું ઉત્સર્જન થાય તો તેને HF કહીએ છીએ. તો અહીં ગતિ ઉર્જા જે છે તેને આપણે ફોટોનની ઉર્જા તરીકે લઈએ. ફોટોન એટલે કે વિકિરણ ઉર્જા, તેમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા તરીકે લઈએ. તો અહીં કિંમત મૂકશો તો HF = EV લખાય. F = C ના છેદમાં લેમ્બડા મૂકશો, બરાબર, = EV લખાય. આથી લેમ્બડા = HC ના છેદમાં EV. મિત્રો અહીં તમે જોશો લેમ્બડા = HC ના છેદમાં EV. તો આ જે પોઈન્ટ છે તમે ખાસ નોંધ કરી રાખશો. આ જે તરંગ લંબાઈ છે એ એક્સરે માંથી ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ છે, જેનું સમીકરણ છે. બરાબર છે, જે ખાસ નોંધ કરી રાખશો. h ની કિંમત આપેલી છે પ્લાન્ક કોન્સ્ટન્ટ, c પ્રકાશનો વેગ, e ઇલેક્ટ્રોનનો ચાર્જ. તો આ જે મુદ્દાઓ જે છે તમે ખાસ અને ખાસ નોંધ કરી રાખશો. જ્યારે પણ તમને એક્સરેની તરંગ લંબાઈ પૂછે તો તમે ગણતરી કરી શકો છો. મિત્રો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ પૂછે તો તમને અહીં જે સમીકરણ આપ્યું છે તેમાંથી તમે વેગનું સમીકરણ બનાવી શકો છો. v એટલે વિદ્યુત સ્થિતિમાન છે, ખાસ ધ્યાન રાખશો. તો અહીં વેગને કરતા બનાવશો તો તમારું સમીકરણ થશે 2e. અહીં જે v છે વિદ્યુત સ્થિતિમાન છેદમાં m. તો આમાં તમે કિંમત મૂકશો તો તમને એક્સરેમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ તમને મળી જશે. તો આ મુદ્દાઓ જે છે તમને જેના ફરતે રાઉન્ડ કરેલા સમીકરણ છે જે ખાસ નોંધ કરી રાખશો, જેથી તમે ગણી શકો છો સહેલી રીતે. એક્ઝામ્પલ. ત્યારબાદ એક્સરે જે ઉત્સર્જન થાય છે તેની લાક્ષણિકતા કઈ રીતે હોય છે તેનું સમીકરણ આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થીઓ તમે ખાસ નોંધ રાખશો અને લખી લેશો ટૂંકમાં, જેથી તમે સારી રીતે ગણી શકો છો. અહીં જોશો તો કે ભાઈ કોઈ તત્વ છે એનું ન્યુક્લિયસ આપેલું છે, બરાબર છે. તેની આસપાસ પ્રથમ કક્ષા n = 1, બીજી કક્ષા 2, ત્રીજી કક્ષા 3, જેને કવચ શેલ તરીકે લખવું હોય તો આપણે લખીએ છીએ K, L, M, N. આવી રીતે કવચ પણ આપણે દોરી શકીએ છીએ. N, ત્યારબાદ આવશે O, બરાબર છે, જે કેમેસ્ટ્રીમાં પણ તમે ઘણી બધી વાર દોરી ગયા છો. તો આપણે અહીં જે તમને આકૃતિ દોરીને આપેલી છે તેના પરથી તમે કે આલ્ફા, બરાબર છે, ઘણી બધી રેખાઓની ગણતરી કરી શકો છો. તો થોડીક માહિતી લઈ લઈએ એક્સરેની લાક્ષણિકતા કઈ રીતે મળે છે આપણને. તો કે જ્યારે કોઈ ટાર્ગેટ પર વધારે ઝડપવાળો ઇલેક્ટ્રોન આપાત થતો હોય, મિત્રો સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયેલું છે, બરાબર છે. આ કેથોડ છે, આપણે લઈએ છીએ, સમજો કે આ કેથોડ છે. તો આ જે કેથોડ છે તેમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન સીધા જ આપેલા પરમાણુ ઉપર ટાર્ગેટ કરીને આપાત થાય છે, બરાબર. તો પરમાણુની અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર ધકેલી દે છે. અહીં તમે જોશો તો કે જે અહીંયા ઇલેક્ટ્રોન હોય, બરાબર, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, સમજો આ ઇલેક્ટ્રોનને અહીંયાથી બહાર ધકેલી દે છે. તો અહીં જે છે એ જગ્યા ખાલી પડે છે મિત્રો. તો આ જે જગ્યા ખાલી પડે છે, બરાબર, આ જગ્યા ખાલી પડે છે, તે જગ્યાને પૂરવા માટે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તેમાં સંક્રાંતિ કરીને આવે છે. તો આ ખાલી જગ્યાને પૂરવા માટે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તે જગ્યાને પૂરવા માટે તેમાંથી સંક્રાંતિ કરીને આવે ત્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે, જેને આપણે એક્સરેની લાક્ષણિકતા આપણે કહીએ છીએ, જે તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ કે કઈ લાક્ષણિકતા કઈ રીતે મેળવવામાં આવે છે. તો તમે આપેલ આકૃતિ ખાસ જોઈ રાખશો. નીચે આપણે જોઈએ છીએ, જોશો તમે નીચે ઉપરની આકૃતિ નીચેની આકૃતિ બે સેમ છે. તો અહીં તમે જોશો કે n બરાબર પ્રથમ કક્ષા છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, જેને મેં નામ આપી દીધા છે K, L, M, N, O શેલ તરીકે, બરાબર. તો n બરાબર એક કક્ષા જે છે જેને આપણે કહીએ છીએ K. તો સમજો કે L માંથી K માં આવશે, M માંથી K માં આવશે, N માંથી K માં આવશે. તો અનુક્રમે કે આલ્ફા, કે બીટા, કે ગામા એક્સરેનું ઉત્સર્જન કરે છે. તો આ મુદ્દો જે છે તમે ખાસ નોંધ કરશો. આકૃતિ જો તમે દોરી લેશો તો MCQ ગણવામાં તમને ઝડપથી
ટ્રાય કરી શકો છો અને આન્સર મેળવી શકો છો. એના માટે તમને ક્વોન્ટમ નંબર કઈ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. એમાં કે આલ્ફા રેખા છે તેની તરંગ લંબાઈ છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ છે એલ રેખા એટલે બીજી ક્વોન્ટમ કક્ષામાં. એમ માંથી એલમાં આવશે, એન માંથી એલમાં આવશે, ઓ માંથી એલમાં આવશે. ત્યારે અનુક્રમે એલ આલ્ફા, એલ બીટા, એલ ગામા એક્સરેનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ એમ જો કવચમાં આવશે એમ સેલમાં તો એને એમ આલ્ફા, એમ બીટા નામ આપી શકો છો. જે અહીં તમને મુદ્દાઓ લખીને પણ આપેલા છે. ત્યાં આ ઉપરાંત તમે આપેલી આકૃતિ છે તેને ખાસ દોરી લેશો જેથી દાખલા ગણવામાં તમે ઝડપ અથવા તો સ્પીડથી ગણી શકો છો. હવે આપેલું જે તમે આકૃતિઓ જે જોઈ ગયા છો તેના પરથી આપણે એક્સરેની ઉર્જા છે, આવૃત્તિ છે, તરંગ લંબાઈની કઈ રીતે ગણતરી કરી શકાય તેની માહિતી અહીં આપેલી છે. જે સમીકરણ સ્વરૂપે તમે જોશો તો કે આલ્ફા રેખા. મિત્રો તમને ખબર છે કે આલ્ફા રેખા એટલે કે કવચ કઈ હશે તો કે શેલ જે છે કવચ જે છે કે કવચમાં આવે છે. કે કવચ એટલે એન બરાબર કઈ હશે તો તમને ખ્યાલ છે પહેલી. જો 2 માંથી ક્યાં આવશે તો કે n બરાબર 1 માં આવશે તો કઈ રેખાનું ઉત્સર્જન થશે મિત્રો? કે આલ્ફા. અહીં આપણે સમીકરણ તમને ખ્યાલ છે બે કવચ વચ્ચે ઉર્જાનો તફાવત E2 E1 બરાબર HF પણ થાય અથવા તો F બરાબર C ના છેદમાં લેમ્ડા પણ મૂકી શકો છો. તો આ રીતે તેમાંથી ઉત્સર્જતી આવૃત્તિ પણ ગોતી શકો છો. બે કવચ વચ્ચે ઉર્જાનો ગેપ પણ આપેલો હોય છે અને લેમ્ડા ગોતવું હોય તો તમે આમાંથી લેમ્ડાને કરતા બનાવશો તો HC ના છેદમાં E2 E1 થશે. બરાબર છે, જે ખૂબ જ સહેલું છે. ત્યારબાદ કે બીટા રેખા મિત્રો. કે બીટા રેખાની કઈ રીતે ગણતરી થશે તો કે તમને ખ્યાલ છે કે કવચ 1 માં કે બીટા રેખા ક્યારે મળશે? તમે ઉપરની આકૃતિનો અભ્યાસ કરી શકો છો. n બરાબર 3 થી જો n બરાબર 1 માં જો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો કે બીટા રેખા છે તેની આવૃત્તિ, તેની તરંગ લંબાઈનું સમીકરણ પણ બનાવી શકો છો જેમાં કિંમત મૂકી અને ઝડપથી દાખલા ગણી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છે એલ, બીટા, આલ્ફા અને ગામા. બરાબર છે, એ રેખાઓ તમને ખ્યાલ છે એલ, આલ્ફા અને બીટા કઈ રીતે મળે છે તો કે કવચ કઈ છે મિત્રો? તો કે કવચ જે છે એલ કવચ. સેલ નંબર n = 2. બરાબર છે. એલ આલ્ફા રેખા ગણવા માટે તમને ખ્યાલ હોવો જોઈએ n બરાબર 3 થી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી n બરાબર 2 માં આવશે. એલ બીટા રેખાની ગણતરી કરવી હોય તો n બરાબર 4 થી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી n બરાબર 2 માં આવશે. આ રીતે તમે અહીં કિંમત મૂકી, ઉર્જા પણ આપી હોય તો મૂકી અને તમે આવૃત્તિ અને લેમ્ડા ગણી શકો છો. બરાબર છે. હવે અહીં એક મુદ્દો ખાસ નોંધ કરશો, જેમ જેમ તમે ક્વોન્ટમ નંબર એમાં વધતા જશો તેમ ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત છે ઘટે. ઉર્જાનો તફાવત મિત્રો ઘટશે. બરાબર છે, ઉર્જાનો તફાવત ઘટશે તો આવૃત્તિ છે ઘટશે ને જો આવૃત્તિ ઘટશે તમને ખ્યાલ હશે જો ઉર્જા ઘટે તો તરંગ લંબાઈ વધશે. અહીં તમને આપેલા મુદ્દા જે પણ છે તે સમીકરણ ઉપરથી તમે ક્લિયર લખી શકો છો અને MCQ થિયોરેટિકલ આપે તો તમે એના આન્સર મેળવી શકો છો. એક આપણે ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ દોરેલો છે એનો પણ એક અભ્યાસ કરી લઈએ કે જેથી MCQ તમને સરળતાથી તમે જોઈ શકો, તૈયાર કરી શકો. અહીં જોશો n બરાબર 1, E1 કક્ષા, n બરાબર 2, E2, n બરાબર 3, E3, n બરાબર 4, E4. તો 2 માંથી 1 માં આવશે તેને આપણે લેમ્ડા ડેશ કહીએ છીએ. 3 માંથી 2 માં ઇલેક્ટ્રોન આવશે તો તરંગ લંબાઈનું ઉત્સર્જન કરીને લેમ્ડા ડબલ ડેશ કહીશું અને 3 ડેશ લેમ્ડા અહીં આપેલી છે. ટોટલ લેમ્ડા E4 માંથી E1 કક્ષામાં આવે તો આપણે બધાનો સરવાળો કરીએ છીએ. બરાબર. હવે E ડેશ જો તમારે ગણવી હોય, E ડેશ ઉર્જા કેટલી હોય તો 2 માંથી 1 માં બાદ થશે એટલે E2 E1. લેમ્ડા 2 જે છે એ કઈ રીતે ગણતરી કરાશે તો કે E3 E2 અને જ્યાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તે બે ઉર્જા ગેપ વચ્ચેનો તફાવત લઈ શકો છો. અહીં તમે જોશો મિત્રો, જેમ જેમ હમણાં કીધું કે n ક્વોન્ટમ નંબર વધશે તેમ ઉર્જા ગેપ ઘટશે. આથી અહીંયા ઉર્જા છે સૌથી વધારે હોય, ત્યારબાદ બીજા ગેપમાં ઓછી હોય, ત્યારબાદ ત્રીજા ગેપમાં એમ ઉપર જતા જેમ ઉર્જા ઘટતી જાય. આથી E ડેશ ગ્રેટર ધેન E ડબલ ડેશ ગ્રેટર ધેન E ટ્રિપલ ડેશ. મિત્રો ઉર્જા વધારે હોય તો તેની તરંગ લંબાઈ છે એ ઓછી થશે. આથી ઉપર જતા જઈએ એમ તરંગ લંબાઈ છે વધતી જશે અને જો ઉર્જા ઘટે તો મિત્રો આવૃત્તિ પણ ઘટશે. આ મુદ્દા તમે ખાસ નોંધ કરી રાખશો, MCQ ગણતી વખતે તમને ખાસ કામ લાગશે.
કુલ ઉર્જા પૂછે તો તમે ઉર્જાનો સરવાળો કરી શકો છો, કુલ આવૃત્તિ પૂછે તો આવૃત્તિનો સરવાળો કરી શકો છો, અને કુલ તરંગ લંબાઈ પૂછે તો 1/λ ઇઝ ઇક્વલ ટુ 1/λ ડેશ પ્લસ 1/λ ડબલ ડેશ પ્લસ 1/λ ટ્રિપલ ડેશ. આ રીતે તમે એમસીક્યુઓ જે છે સોલ્વ કરવામાં તમને ખૂબ જ અગત્યના મળી રહેશે. ત્યારબાદ અહીં તમને એની નોંધ આપેલી છે કે કે રેખા જે છે એમાં આલ્ફાની વધારે તરંગ લંબાઈ હોય, પછી બીટાની હોય અને પછી ગામાની હોય. બરાબર છે. જેમ કવચ વધતી જાય એમ તેમ તેની તરંગ લંબાઈ છે અહીં તમે જોતા જશો, તેના પરથી લખી શકો છો. ત્યારબાદ સૌથી વધારે આપણે કે શેલ, એલ શેલ અને એમ શેલ ત્રણમાંથી વધારે જો તમને પૂછે તરંગ લંબાઈ કોની હોય તો મિત્રો ઉપર લખેલું છે કે તરંગ લંબાઈ દૂર જઈ એમ વધારે હોય ત્યાંથી એમ કવચની વધારે હોય, ત્યારબાદ એલની હોય, ત્યારબાદ સૌથી ઓછી કેની હોય. અથવા આમ પણ લખી શકો છો લેમડા જે છે એન કવચની વધારે હોય, ત્યારબાદ ઓ કવચ આવે તો ઓની વધારે હોય. આવી રીતે ક્રમ તમે બનાવી શકો છો તમારી જાતે, પરંતુ તેના પહેલાં સૌથી તમારે આનો અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ તમે આપેલા એમસીક્યુના આન્સર આપી શકો છો, પરંતુ ખાસ અને બહુ જ ધીમી ગતિએ શીખવાનો પ્રયત્ન કરશો. આવૃત્તિ પણ લખીને આપી છે જેનો તમે અભ્યાસ કરશો. ત્યારબાદ મોઝેલનું પરમાણુ મોડલ. મિત્રો ઉપર જે આપણે શીખી ગયા છીએ બરાબર છે એ કુલિઝની ટ્યુબ હતી. ત્યારબાદ મોઝેલ નામના વૈજ્ઞાનિકે પણ આવી એક ટ્યુબ બનાવી અને તત્વો જે છે આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં ખૂબ જ મદદરૂપ બને છે. તો મોઝેલનું પરમાણુ મોડલ જે છે એને આપણે અભ્યાસ કરીએ. અહીં તમે જોશો તો કે જે એનોડ છે એ તત્વનો પરમાણુ ક્રમાંક ઝેડ છે અને તેમાં ઝેડ ઇલેક્ટ્રોન પણ છે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પરમાણુ જે છે બરાબર છે તેની આસપાસ જો કોઈ ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતા હોય, બરાબર 1 2 3 અહીં ઇલેક્ટ્રોન જે છે મિત્રો પરિભ્રમણ કરે તો આથી આપેલું જે મોઝેલના પરમાણુ મોડેલમાં તમે જોશો તો કે ઇલેક્ટ્રોન જે છે જ્યારે પણ આપેલું તત્વ એક્સરેનું ઉત્સર્જન કરે ત્યારે એનું જે પણ પરમાણુ ક્રમ હોય તેટલા જ તેની પાસે ઇલેક્ટ્રોન હોય. તમને ખ્યાલ છે બરાબર છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન એક ઉત્સર્જન થાય ત્યારે તેની પાસે એક ઇલેક્ટ્રોન ઘટે છે, જે પણ એની પાસે હોય તેમાંથી એની પાસે એક ઇલેક્ટ્રોન ઘટે. તો આટલો તેની પાસે વિદ્યુતભાર હોય તેવું પણ તમે ગણી શકો છો. તો એક્સરેના ઉત્સર્જન દરમિયાન તેની પાસે ઇલેક્ટ્રોન છે ઓછો હોય છે, એટલે કે પરમાણુ ક્રમ હોય તેમાંથી એક આપણે બાદ કરીએ છીએ. તો આટલો વીજભાર છે તેના ન્યુક્લિયસ પર હોય છે તેવું આપણે ગણી શકીએ છીએ. આગળ આપણે ઉર્જાનું સમીકરણ લખી ગયા છો, તો ઉર્જાનું સમીકરણ જે છે તે તમે ખાસ જોઈ ગયા છો, તો એકવાર ફરીથી રિપીટ કરીએ. કુલ nમી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ છે n ઇઝ ઇક્વલ ટુ -m z²e⁴ છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર. અહીં z જે છે ત્યાં આપણે z-1 મૂકી દઈએ એક્સરેના ઉત્સર્જન દરમિયાન તો m અચળ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ અચળ છે, 8 એપ્સિલોન 0 h પ્લાન્ક કોન્સ્ટન્ટ, આ બધા પદ જે છે મિત્રો અચળ છે. તો એની જવાબ છે આપણે આગળ પણ લખી ગયા છે, તેનો જવાબ છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે, જેને ના ઇલેક્ટ્રોનના ચાર્જ વડે ભાગવું પડશે. આથી આપેલો જવાબ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળશે. તો આ જે ઉર્જાનું સમીકરણ છે એક્સરેના ઉત્સર્જન દરમિયાન તે ખાસ આપણે નોંધ કરી રાખવાની છે. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે ઉર્જાનું સમીકરણ શીખી ગયા છે. હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું સમીકરણ હતું -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર છે, z²/n². આ આપણે હાઇડ્રોજન પરમાણુ સમીકરણ છે. ઝેડની જગ્યાએ આપણે એક્સરેના ઉત્સર્જન દરમિયાન z-1 આપણે ઉપયોગ કરીએ છીએ. હવે સમજો આપણે કોઈ પણ કે આલ્ફા રેખા છે કે બીટા રેખા છે તેને આપણે ગણતરી કરવી છે તરંગ લંબાઈની, કેટલી ઉત્સર્જન કરતું છે. તો એની એક ગણતરી કરીને આપી છે જે તમે ખાસ આપણે નોંધ કરી રાખીએ જોઈએ. તો કે આલ્ફા રેખા એટલે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે કે કવચમાં આવે, n2 બરાબર 2 થી સંક્રાંતિ કરી n1 બરાબર 1 માં આવશે. તો E2 - E1 બરાબર HF લખાય મિત્રો. હવે ઉપરનું જે સમીકરણ છે અહીં આપણે મૂકી દઈએ, તો E2ની જગ્યાએ મૂકી દઈએ અને E1ની જગ્યાએ મૂકી દઈએ. તો અહીં તમે એનું સાદુરૂપ જોશો તો અચળ પદ છે 13.6 z-1² બહાર નીકળી જશે. E જે છે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એની કિંમત આપણે મૂકી છે 1.6 × 10⁻⁹ અને
અહીં જે N2 જે છે એ આપણે 2 મૂક્યો છે ને N1 બરાબર 1 મૂક્યો છે બાદબાકી કરતા, બરાબર. હવે તેનું સાદરૂપ આપશો તો જોશો અહીં H જે છે એને છેદમાં લઈ જઈએ તો આપણને આવૃત્તિ મળી જશે 13.6 × 1.6 × 10⁻19. અહીં કાઉન્સનું સાદરૂપ આપશો તો 3/4 વધે છે અને નીચે 6.625 × 10⁻34 એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. તો આપણે અહીં કિંમત મૂકી દીધી છે. હવે અહીં વર્ગ કાઢશો તો આજે આખું પદ છે મિત્રો અચળ પદ છે, તેની માથે વનાફઘાત લાગશે, અહીં પણ વર્ગમૂળ લાગી જશે. અચળ પદ છે તેનો જો જવાબ લાવશો તો તેનો જવાબ જે મળશે તે આપણને મળે છે 4.965 × 10⁻7. નિયરલી અબાઉટ તમે એને લખી શકો છો મિત્રો 5 × 10⁻7. તો આ મુદ્દો ખાસ નોંધ કરી રાખશો, જેને અચળાંક C પણ કહીએ છીએ આપણે. તો C ને બહાર કાઢશો તો કાઉન્સમાં વધશે Z-1. આ રીતે તમે આવૃત્તિ મેળવી શકો છો. કયું તત્વ છે એનો પરમાણુ ક્રમ Z પણ તમે ગણી શકો છો રકમમાં આપ્યું હોય તેના પરથી. અથવા બીજું સમીકરણ જે છે એ પણ તમે ખાસ નોંધ કરી રાખશો. આગળ આપણે શીખી ગયા છે જો આ સમીકરણનો ઉપયોગ ન કરવો હોય તો બીજું પણ એક સમીકરણ છે 1/λ = R. કાઉન્સમાં જ્યાં Z² આપણે આવતું ત્યાં આપણે મૂકી દઈએ છીએ એક્સરેના ઉત્સર્જન દરમિયાન Z-1/2 કાઉન્સમાં 1/N1² - 1/N2². આ રીતે તમે દાખલો ગણી શકો છો. Z એ તત્વનો પરમાણુ ક્રમ છે મેળવી શકો છો. લેમ્ડા એ તરંગ લંબાઈ છે એ પણ તમે ગણતરી કરી શકો છો. તો આપેલા સમીકરણની મદદથી પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો. આ માત્ર થિયરી છે, તેનું ફાઇનલ ઇક્વેશન અહીં તમને જે આપેલું છે તે તમે નોંધ કરી રાખશો. જો ન સમજાય તો ફરી એકવાર થિયરીને રિપીટ કરશો, પરંતુ ધ્યાન રાખશો પહેલેથી તમે જ્યારે જોતા હો ત્યારે ખાસ ધ્યાન રાખી અને નોંધ કરતા રહેશો મુદ્દાઓને, જેથી તમે સારી રીતે એક્સરેનો અભ્યાસ કરી શકો છો. હવે આ જે મોઝેલનું પરમાણુ મોડલ છે મિત્રો તેનો આપણે અભ્યાસ કરી ગયા છે. મોઝેલે જે પરમાણુ મોડલ દર્શાવ્યું છે તેનો ગ્રાફ જો તમને પૂછે તો તમે કહી શકો છો ગ્રાફ કઈ ટાઈપનો હોય છે. તો તેને ઘણા બધા તત્વો જે છે તેને પોતાની એક્સરે ટ્યુબની અંદર લીધા અને એનોડ તરીકે તેને મૂક્યા અને પોતાનામાંથી કેવી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે તેના ઉપરથી તેને આવૃત્તિ મેળવી અને તેનો એક ગ્રાફ દોર્યો. તો વર્ગમૂળમાં F આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ દોર્યો તો તેને સીધી રેખામાં રીતે જોવા મળ્યો. બરાબર છે. અને આના પરથી તેને આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવવામાં સરળતા રહી. તો આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવ્યા જે મોઝેલના એક્સરેના પરમાણુ મોડેલ ઉપરથી શક્ય બન્યું. તો ખાસ અને ખાસ આપેલી એક્સરેની જે થિયરી છે મિત્રો એ તમે ખાસ અને નોંધ કરી રાખશો અને પહેલેથી શીખશો કે જેથી તમે સારી રીતે અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ ટુ વોચ રિયલ ફિઝિક્સ ચેનલ. ત્યારબાદ આવતા લેક્ચરમાં આપણે 32 વર્ષના પરમાણુમાં જે પૂછાયેલા ક્વેશ્ચનો છે તેની માહિતી આપણે જોઈશું. તે પહેલાં સંપૂર્ણ બધા જ એકવાર વિડીયો જોઈ લેશો જેથી તમે ગણી શકો છો અથવા તો સહેલી રીતે શીખી શકો છો. થેન્ક યુ સો મચ.